لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين أبي القاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال صلى الله عليه وآله وسلم: بسم الله الرحمن الرحيم. مثل أهل بيتي كمثل سفينة نوح، من ركبها نجا ومن تخلف عنها غرق. रसूल खुदा सल्लल्लाहु अलैहि वसल्लम एक हदीस में इरशाद फरमावे छे कि मारा अहल बैतनी मिसाल नूहनी कश्ती जेवी छे। जे कोई एमां सवार थयो ए बची गयो, अने जे कोई ए कश्ती में सवार न थयो अने एनी मुखालिफत करी, विरोध कर्यो, ए इंसान हलाक थयो। आजनी शब अपना 10मा इमाम अली नकी अलैहिस्सलातु वस्सलाम नी शहादत नी शब छे। तो मजलिस नी शुरुआत पहला थोड़ीक एमनी जिंदगी विषे बायोग्राफी पेश करी आपीए कि इमाम अली नकी अलैहिस्सलातु वस्सलाम नो जन्म 15 ज़िलहज हिजरी सन 212 में थयो अने जारे आपनी उम्र इमामनी उम्र 8 वर्षनी थई कि एमना पिता इमाम मोहम्मद तकी अलैहिस्सलाम नी शहादत वाक़े थई अने आ हिजरी सन 220 में एटले के 8 वर्षनी इमामनी उम्र हती अने इमामतनो ओहदो संभाळे छे। 34 वर्ष सुधी इमामे आ ओहदो संभाळ्यो इमामतनो अने इमामनी उम्र जारे 42 वर्षनी थई त्यारे हिजरी सन 254 में 3 माहे रजब अमुक में 2 माहे रजब आवे छे एमां एमने शहीद करवामां आव्या, जहर आपीने शहीद करवामां आव्या। इमामना पिता इमाम मोहम्मद तकी अलैहिस्सलाम छे अने इमामनी माता जनाबे समानाए मगरिबिया छे। इमामनी जिंदगी में 6 खलीफाओए हुकूमत करी। एटले के बनी अब्बासनी हुकूमत जारे बनी उमय्यानी हुकूमत पूरी थई पछी बनी अब्बासनी हुकूमत जारे शरू थई तो हवे एवो वखत आवी गयो हतो कि एक खलीफा जारे हुकूमत करतो हतो तो बीजो एने कत्ल करी पोताना ज फेमिलीना मेम्बर हता। कोई वखत दीकरो होय तो एने मां कत्ल करावी नाखे, बाप ने कत्ल करावी नाखे, एवी रीते चालवा मांड्यो हतो। तो इमामनी आ जाहिरी खिलाफत अथवा तो 42 वर्ष में 6 खलीफाओ बदलाणा। हवे 6 खलीफाओना नाम फकत बयान करी दो, याद न रहे तो वांधो नहीं। पहलो खलीफा इमामनी जिंदगी में जे हतो ई मुअतसिम हतो, पछी वासिक हतो,
ત્રીજો મુતવક્કિલ કે જેણે બહુ જુલમ કર્યા છે, હમણાં વાત કરશું, અને વધારે દોર મુતવક્કિલનો હતો ઇમામની જિંદગીમાં. ચોથો મુંતસિર આવ્યો, એના પછી મુસ્તાઈન, અને ઇમામનો જે કાતિલ છે એ મુઅતઝ છે. આ 6 ખલીફાઓએ ઇમામની જિંદગીમાં હુકુમત કરી. ઇમામનો જન્મ મદીનામાં થયો. સુરૈયા નામનું એક ગામડું હતું, એમાં જે છે ઇમામનો જન્મ થયો. પછી મુતવક્કિલે એમને સામરા બોલાવી લીધા. પછી ઇમામે ત્યાં જ જીવન વિતાવ્યું. જો કે ઇમામનું વધારે પડતું જીવન સામરામાં યા કૈદખાનામાં હતું અને વધારે પડતું નજર કેદમાં હતા. એટલે કે ઇમામ શું કરે છે, કોને એને ત્યાં મળવા આવે છે, કોણ નથી આવતું, આ બધી માહિતી મુતવક્કિલ અને મુઅતઝ રાખતા હતા. એટલે કે ઇમામ આખી જિંદગી નજર કેદમાં જિંદગી જીવી. ઇમામની અત્યારે આપણી પાસે 2 ખાસ યાદગાર છે. અગર જો આપણને કોઈ પૂછે કે તમે 10મા ઇમામને માનો છો, તો કે હા માનીએ છીએ. એમનું નામ તો કે ઇમામે અલી નકી અલૈહિસ્સલામ, એના લકબ તો કે હાદી ઇબ્ન રઝા સાલિસ, એવા ઘણા લકબ છે. ઇબ્ન રઝા સાની, ઘણા લકબ છે. તો કે ઇમામની કઈ યાદગાર તમારા પાસે છે, તો કે એ નથી ખબર, જ્યારે કે આપણી પાસે છે અને આપણે બધા ઉપયોગમાં લઈએ છીએ. તો આ ખાસ ધ્યાન રાખજો. ઇમામની 2 યાદગાર આપણી પાસે છે. એક ઝિયારતે જામે કબીરા છે. ઝિયારતે જામે કબીરા કઈ છે? જે આપણે શરૂ કરીએ છીએ, અસ્સલામુ અલૈકુમ યા અહલ બૈત નબુવા વ માદનુ રહમા વ ખુઝાનુલ ઇલ્મ વ મુન્તહાલ ઇલ્મ. કેટલી બધી અહલે બૈતની ફઝીલતો બયાન કરવામાં આવી છે. અગર ધ્યાનથી પડે તો એમાં અહલે બૈતના ફઝાઇલ બહુ ઝાઝા બયાન કરવામાં આવ્યા છે. અને બીજી ઇમામની યાદગાર અગર કઈ હોય તો ઇમામની યાદગાર ઝિયારતે અલ ગદીર છે, કે જે આપણે ગદીરના દિવસે પઢીએ છીએ ખાસ કરીને. તો આ 2 વસ્તુ હજી સુધી આપણી પાસે ઇમામની યાદગાર છે. અને બીજી ઘણી બધી અખલાકી હદીસો જેનાથી આપણે ઉપયોગ કરીએ છીએ, એ આ ઇમામે અલી નકી અલૈહિસ્સલામથી આપણા સુધી પહોંચી છે. એક સલવાત આપણે મુહમ્મદ વ આલે મુહમ્મદ પર. હવે ઇમામના જમાનામાં આપણે અગર જોઈએ તો પ્રોબ્લેમ શું હતા કે ત્યાં ઇમામને વધારે કામ કરવું પડ્યું હોય. દરેક ઇમામના જમાનો એક એવો અલગ જમાનો હતો, એમાં નવી નવી સિચ્યુએશન આવીને ઊભી રહેતી. જેવી રીતે ઇમામ અલી અલૈહિસ્સલામના જમાનામાં માવિયા ઇબ્ન અબી સુફિયાન હતા, કે બની ઉમૈયાનો જે જોશ હતો. ઇમામે હસન મુશ્તબાના જમાનામાં એ જ હતું. ઇમામે હુસૈન અલૈહિસ્સલામના જમાનામાં યઝીદ અને બેદીની આવી ગઈ હતી. ચોથા ઇમામના જમાનામાં લૂંટમારનો પ્રોબ્લેમ હતો. 5મા ઇમામના જમાનામાં બની અબ્બાસનો જોશ શરૂ થવા લાગ્યો. એવા દરેક ઇમામના જમાનામાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ વજૂદમાં હતા. 10મા ઇમામના જમાનામાં ઘણા બધા પ્રોબ્લેમ હતા, અને ઇમામે આ બધી વસ્તુમાં બહુ કામ કર્યું છે. સૌથી પહેલું બૈતુલ માલમાંથી ઇસરાફ બહુ થતો. હવે બૈતુલ માલનો વહીવટ કોણ કરતું હોય? તો કે ખલીફા લોકો. બધી કોરથી ઝકાતની વસૂલી કરે, ખુમ્સ ઉઘરાવે, સદકાના પૈસા ઉઘરાવે, ઇમામ જામીનના પૈસા ઉઘરાવે, મારી ભાષામાં કહું છું. પછી એને જ્યાં સારું લાગે ત્યાં ખર્ચ કરે, પોતાની અય્યાશીમાં ખર્ચ કરે, એના ફેમિલીઓને આમનામ આપી દે. જેવી રીતે કે 3જા ખલીફાએ આટલો બધો બૈતુલ માલનો ગેરવહીવટ કર્યો કે એને કતલ કરી નાખવામાં આવ્યો એ વખતે. તો એનાથી પણ વધારે ઉસ્માનને સારો કેવરાવે એટલો બધો બૈતુલ માલનો ખરાબ ઉપયોગ આપણા 10મા ઇમામના જમાનામાં મુતવક્કિલ કરતો હતો. અને એ પણ હવે ઝકાતનો પૈસો એનાથી કોઈ ઇન્સાન ખરાબ ઉપયોગ કરે અને અય્યાશી કરે, નાચગાન કરે, તો કેવી હાલત થતી હોય. કહેવામાં આવે છે કે આ મુતવક્કિલ પાસે 7 બંગલા હતા. કેટલા? 7 બંગલા. તેમ છતાં એ એક નવો બંગલો બનાવ્યો કે જેમાં એ 20 લાખ સોનાના સિક્કાને ખર્ચ કર્યા. 20 લાખ દિનાર.
વિચાર કરીએ કેટલો બૈતુલ માલનો ગેરઉપયોગ. અને એનો અય્યાશી એવી હતી કે એ દુનિયાના ખૂણે ખૂણેથી 4000 औरतो કનીઝોને ભેગી કરી હતી. આ એની અય્યાશી કે રાતે નાચગાનમાં બધાને ઉપયોગમાં લેતો. 4000 કનીઝો. એટલે એ જમાનો એવો થઈ ગયો હતો કે ખાલી ઇસ્લામ આ લોકોની સામે નામનો ઇસ્લામ હતો. આ એક પહેલો પ્રોબ્લેમ ઇમામની સામે હતો કે ત્યારે બૈતુલ માલથી ખરાબ ઉપયોગ થતો હતા. પોતે ખરાબ ઉપયોગ કરતો ઇમામની સામે મુતવક્કિલ. પછી એક વખત ઇમામની સાથે ઘણી વખત ઇમામને પોતાના દરબારમાં પણ બોલાવતો. એક વખત આવે છે ઇમામ તો જોવે છે ઇમામના માથામાં સરસ મજાનો અમામો છે, પાઘડી છે. તો કે બહુ સરસ અમામો લાગે છે. કેટલાનો લીધો? નોર્મલ વાતચીત હતી. ઇમામ કહે છે કે મેં 400 દિરહમનો લીધો છે. 400 ચાંદીના સિક્કા. હવે એ જમાનામાં જરાક કિંમત વધારે કહેવાય પણ સારું કપડું હોય. તો કે 400 દિરહમનો ખાલી અમામો તમે પહેર્યો? આ તો ઇસરાફ કહેવાય. ઇમામ એને વળતો જવાબ આપે છે કે મેં સાંભળ્યું છે કે તે હમણાં કનીઝ કંઈક ફલાણી જગ્યાએથી મંગાવી છે. તો કે હા સાચી વાત છે. એ કેટલાની આવી? તો કે 2000 દિનારની. ઇમામે 400 દિરહમનો અમામો લીધો. એ એને ઇસરાફ લાગે છે અને પોતે એક કનીઝ, એક औरतને ઇમ્પોર્ટ કરે છે જેની કિંમત 2000 દિનાર હતી. ઇમામ કહે છે કે તને શરમ નથી આવતી કે તું મારી સામે આંગળી ચીંધે છે? મેં મારા શરીરના બહેતરીન ભાગ માટે અમામો લીધો છે કે જેને હદીસમાં મળી આવે છે કે અમામો જે છે એ તિજાનુલ મલાઈકા છે, મલાઈકાઓનો તાજ છે. તો મેં મારા શરીરના બહેતરીન ભાગ માટે 400 દિરહમ ખર્ચ કર્યા અને તે ઈ કનીઝને તારા બિસ્તર માટે ઉપયોગમાં લેવા માટે 2000 દિનાર ખર્ચ કર્યા. તો હવે આમાંથી વધારે ઇસરાફ કોનો કહેવાય? મેં મારા શરીરના બહેતરીન ભાગ માટે 400 દિરહમ ઉપયોગમાં લીધા અને તે તારા શરીરના સૌથી ખરાબ ભાગ માટે 2000 દિનારનો ઉપયોગ કર્યો. આ ઇમામના જમાનામાં આવી રીતે બૈતુલ માલથી ખરાબ ઉપયોગ થતો ખલીફાના થકી. બીજો ઇમામના જમાનામાં બીજો પ્રોબ્લેમ જે હતો ને એ બેદીનીનો પ્રોબ્લેમ હતો. દીનના અહેકામ એકદમ નાબૂદ થવા લાગ્યા હતા. શરાબ આમ થઈ ગઈ હતી. હતા કે જે ખલીફતુલ મુસ્લિમીન રસૂલ ખુદાની જગ્યાએ મેમ્બર ઉપર બેસવા વાળા શરાબને બહુ દોસ્ત રાખતા અને કોઈ એને માટે શરાબનો હદિયો લઈને આવે તો એ એની નજરમાં બહુ ઇજ્જત વાળો, એને બહુ રિસ્પેક્ટ મળતો. શરાબ પીવાની આમ હતી. રાતના મહેફિલ જામતી કે જેમાં શરાબ અને નાચગાન, મ્યુઝિક પાર્ટી. હવે તમે વિચાર કરો, જેની પાસે 4000 કનીજો હોય અને એ બધી નાચતી હોય તો એ કાંઈ ખાલી મુતવક્કિલ બેસીને જોતો હોય નહીં, બલકે આખું ગામ ભેગું થતું, આખું સામરા ભેગું થતું એ નાચગાનની પાર્ટી જોવા માટે. હયા અને શરમ બે પડદગી સાવ જમાનામાંથી ચાલી ગઈ હતી. શરાબ આમ છે. હત્તા કે એક વખત ઇમામને રાતના વખતમાં મુતવક્કિલ બોલાવવા મોકલે છે કે જાઓ ઇમામને બોલાવીને લઈ આવો. જ્યારે ઇમામને બોલાવીને લઈ આવે છે તો મુતવક્કિલના હાથમાં શરાબનો જામ હતો, ગ્લાસ હતો. ઇમામને આગળ વધારે છે કે લ્યો પીવો. ઇમામ અલૈહિ ઇસ્લામ કહે છે, મનાઈ કરે છે કે મારા શરીરમાં, મારા લોહી અને મારા ગોશ્તમાં શરાબનું એક ટીપું પણ ભળ્યું નથી. તું મને આ દે છે? હરગિઝ નહીં બને. તો કે અચ્છા ચાલો કંઈક ગીત સંભળાવો, એટલે કે શેરો શાયરી સંભળાવો. તો કે મહેફિલમાં આ હું ઊભું રહેવું પણ બરદાશ્ત નથી કરતો. તારી જે કામ હોય તો જલ્દી બોલ કે હું ચાલ્યો જાઉં. મને આ તારી મહેફિલ સાથે કોઈ લેવા દેવા નહીં. તો કે તમને જ્યાં સુધી જવા નહીં મળે જ્યાં સુધી તમે કંઈક શેરો શાયરી ના સંભળાવો. ઇમામ જો કે અત્યારે હું લઈને નથી આવ્યો, નકર એક મજલિસમાં આખો ઇમામે જે શેર પડ્યો બહુ સરસ મજાનો છે
ઇન્સાનની ઇબરત માટે ઇમામ ત્યાં પડે છે. શું પડે છે? મોતને યાદ દેવરાવી દે છે કે તૈયાર થઈ જાઓ એ મોત માટે કે જ્યાં કબ્રમાં તમારી સાથે બીજું કોઈ નહીં હોય. તમારા શરીર જે છે એ કીડા મકોડા જીવ જંતુનો ખોરાક હશે. એટલા ઇમામના ફસીહો બલીગ કલામ હતા અને એટલા અસરકારક હતા કે જે મહેફિલમાં હાજર હતા એ બધાના હાથ ધ્રુજવા લાગ્યા. શરાબનો નશો ઉપડી ગયો, શરાબનો નશો ચાલ્યો ગયો. એવા કલામ અને બધી કનીઝો જે છે એ પડદા પાછળ જવા લાગી. શરાબના સામાન અને ઠામ હતા એ બધા સંકેલવા લાગ્યા. એટલે સુધી કે જે મ્યુઝિકના સાધનો હતા એ પણ છુપાવી દેવામાં આવ્યા. મુતવક્કિલ ઇમામની પાસે માફી માંગે છે અને કહે છે મૌલા તમે જઈ શકો છો અહીંયાથી. વિચાર કરીએ, ઇમામના બોલમાં ઇમામના કલામમાં એટલા અસર હતો, એટલો અસર હતો કે એ આખી મહેફિલ જે શરાબ ને નાચગાનથી હતી ઇમામના કલામથી આખી વિખેરાઈ ગઈ. પણ એક જમાનામાં આ પ્રોબ્લેમ તો હતો. ફક્ત એ જ નહીં કે શરાબ અને નાચગાન હોય, નહીં, બેહયાઈ, બેપરદગી એટલી હતી કે ખાસ ઇમામને એના માટે હદીસો રજૂ કરવી પડી. આપણે પણ, આપણો સમાજ પણ ઓછા વધતા પ્રમાણમાં આ બેહિજાબી અને બેહયાઈમાં મુબતલા છે. કેવી રીતે? આપણે બહાર નીકળે છે આપણી ઓરતો બજારમાં ત્યારે અલ્હમ્દુલિલ્લાહ ઘણો સુધારો આવ્યો છે કે હિજાબમાં હોય છે, પણ ઘરમાં નહીં. નીચે બકાલાવાળો આવે શાક માર્કેટ વેચવા માટે એટલે ઘરમાંથી સીધા બહાર નીકળી જાય, માથે જરાક દુપટ્ટો નાખે. ઘણી વખત તો ઘણી ઓરતોએ તો કપડાં પણ રાતના જ પહેરેલા હોય અને ખાલી માથે દુપટ્ટો નાખીને બહાર નીકળી જાય. આ શું શાક બકાલાવાળો મહેરમ થઈ ગયો? ઓલો કચરો લેવા માણસ આવે તો એની માટે પણ, દૂધવાળો આવે તો એના માટે પણ દરવાજો ખોલી નાખે. શું આ મહેરમ થઈ ગયા? ઇમામે અલી નકી અલૈહિ સલાતો વસલામ એ બાબતે એક બહેતરીન હદીસ ઇરશાદ ફરમાવે છે કે યાદ રાખો, ઘરમાં અગર જો નાનું બાળક અણસમજ છે તો જ એનાથી પડદો કરવાની જરૂર નથી, એનાથી હિજાબ કરવાની જરૂર નથી. પરંતુ એ માણસ કે જે તમારો મહેરમ નથી, ભલે પછી એનો ઘરમાં અવર જવર વધારે હોય, મસલન કંઈ કામ કરવા માટે આવતો હોય અથવા તો ઘરના એક સદસ્ય જેવો હોય, દોસ્ત હોય, દીકરાનો દોસ્ત હોય અથવા તો એના શોહરનો દોસ્ત હોય, એના પિતાનો દોસ્ત હોય, અવાર જવર વધારે કરતો હોય, તેમ છતાં એનાથી પડદો કરવો જરૂરી છે. આ ઇમામ અલી નકી અલૈહિ સલામ એ સમાજમાં બયાન કરે છે અને ઇમામને એટલે સુધી લોકોને ચેતવવા પડ્યા કે યાદ રાખો, આ બેહિજાબીથી ખુદા ફરિશ્તાઓ જે છે એ બદ હિજાબ औरतों ઉપર લાનત કરે છે. શરાબ વિશે ઇમામ અલી નકી અલૈહિ સલામે ત્યાં સુધી એ હદીસ ફરમાવી, શારિબુલ ખમ્ર કાફિર, કે જે શરાબ પીવે છે એ ઇન્સાન કાફિર છે. અને એક મોટો એ જમાનામાં પ્રોબ્લેમ હતો કે ધીરે ધીરે એ વસ્તુ શરૂ થવા જઈ રહી હતી. મિંબરનો લિહાઝ રાખું છું એટલે વધારે જરાક નહીં ઇશારો, હમ જીન્સબાજી એટલે કે મર્દ સાથે જે છે સંબંધ બનાવતો. ઇમામથી પૂછવામાં આવ્યું કે મૌલા, સમાજમાં આવી બધી વસ્તુ થઈ રહી છે. ઇમામ કહે છે લાન અલ્લાહુ મન ફઅલ ذلك, ખુદાની લાનત થાય એ ઇન્સાન ઉપર કે જે પોતાની જાતિ મર્દ સાથે અથવા औरत સાથે જે સંબંધ બનાવે, ખુદાની લાનત થાય એના ઉપર. ખૈર, કહેવાનો મકસદ શું છે? ઇમામના જમાનામાં આ બધા પ્રોબ્લેમ હતા. બૈતુલ માલનો ખરાબ ઉપયોગ હુકુમત તરફથી થતો અને સમાજમાં બેહયાઈ, શરાબ, નાચગાન, બેપરદગી અને ફહેશાના કાર્યો આમ થતા. ત્રીજો પ્રોબ્લેમ જે હતો ઇમામના જમાનામાં એ સૂફી અને ગાલી હતો. સૂફી એટલે કે જે બસ અલ્લાહ અલ્લાહ જ કરે રાખે આખો દિવસ, એને સમાજ સાથે કંઈ નહીં, બસ અલ્લાહ અલ્લાહ. અત્યારે પણ દુનિયામાં સૂફી બહુ વધારે છે. ઘણી વખત તો એવી ક્લિપ આવતી હોય છે કે મસ્જિદમાં ઘણા માણસો નાચતા હોય, એનો પીર આવીને અડે એટલે ઓલો નાચવા માંડે. આ બધા શું છે? સૂફી છે. આપણને એમ થાય કે ઇસ્લામમાં મસ્જિદમાં આવું થાય, પણ થાય છે ક્યાં? સૂફી લોકોમાં.
આ સૂફી લોકો બસ અલ્લાહ અલ્લાહ કરે રાખો અને ખોવાઈ જાઓ અલ્લાહની જાતમાં. એક સૂફી, એક ગાલી. અમુક લોકો અહેલે બેઈતના દુશ્મન હતા, પણ અમુક લોકો એવા હતા કે જે અહેલે બેઈત અલૈહિસ્સલામને ખુદા સમજી બેઠતા, અથવા તો એની ફઝીલત એટલી વધારે બયાન કરી દેતા કે બસ અહેલે બેઈતની મોહબ્બત રાખી લ્યો એટલે તમે કામયાબ થઈ ગયા. અત્યારે પણ ગાલીનું નામ નથી, પણ ગાલીને શક્લો સુરતમાં ઘણા ઝાકીરો મિંબર ઉપરથી આવીને પડતા હોય અને આપણે એના ખિલાફ બોલવા જઈએ કે ભાઈ ફલાણો માણસ જે છે અહેલે બેઈતના નામે ધતિંગ કરે છે, તો કે હા મિંબરે રસૂલ ઉપર બેઠા છે, એને તમે આવું કહો. એટલા માટે કહેવાની જરૂર છે જરાક શીખો. વધારે કંઈ ઈશારો નથી કરતો. હમણાં જ વાત થઈ હતી એ ભાઈ વિશે. એક ઝાકીર આવે છે મેમ્બર ઉપર અને પબ્લિક એના પાછળ પાગલ હોય છે મજલિસ સાંભળવા માટે, અને એ એવા એવા અમલ આપે છે કે જેવું અહેલે બેઈતે કોઈ દિવસ બયાન નહીં કર્યો હોય. ન્યાઝ કરો ફલાણી તારીખે ફલાણી તારીખે ફલાણી તારીખે, આટલી વાર આ પડો, તમને ગેરંટીથી કહું છું રોજીમાં બરકત થઈ જશે. કોઈ જઈને પૂછો તો ખરી કે ભાઈ આ વસ્તુ તમે બયાન કરો છો એ કઈ રિવાયતના આધારે છે. વલો ઝઈફ અને નબળી રિવાયત હોય વાંધો નહીં, પણ બયાન તો કરો. આમનામાં આવીને તમને જે મનમાં આવે એ પડે રાખો છો. તો આવા ગાલી લોકો કે જે અહેલે બેઈતના નામે ધર્મના નામે ધતિંગ કરતા એ જમાનામાં બહુ વધી ગયા હતા. આ જમાનામાં ઓછા નથી. અગર જો આંખ ખોલશો ને તો દેખાશે, આંખ બંધ રાખશો ને અહેલે બેઈતના નામે જે થાય ચાલવા દેશો ને તો બધું હાલ્યું જશે, કોઈ નહીં દેખાય. પણ એ જમાનામાં આ લોકો હતા. અફસોસની વાત મને આ જમાનામાં એ લાગે છે, આટલો ઇન્ટરનેટનો જમાનો, આટલા વોટ્સઅપ ઉપર હદીસ અહેલે બેઈતના કલામ ફરતા હોય છે, આટલી કુરાનની આયતો આવતી હોય છે, એટલે કે આપણે અહેલે બેઈતના ઇલ્મથી નજદીક હોવા છતાં આવા માણસો કે જે ધર્મના નામે ધતિંગ કરે છે એના આપણે શિકાર બની જઈએ છીએ. અને જે મેમ્બર ઉપર આવે મન ફાવે બોલીને વયા જાય છે. પછી પૂછવામાં આવે, એક વખત મેં એને પૂછાયું હતું કે ભાઈ આ તમે જે અમલ આપો છો એ કઈ રિવાયતમાં છે, જરાક રેફરન્સ આપજો ને. તો કે નહીં, મેં મારા ઉસ્તાદથી સાંભળેલું છે. અરે બાપા, આ ધર્મ તારા ઉસ્તાદનો છે કે અહેલે બેઈતનો છે? આ મિંબર તારા ઉસ્તાદની વાત બયાન કરવા માટે બનાવવામાં આવ્યું છે, રસૂલે ખુદાએ બનાવ્યું છે કે ના અલ્લાહના કલામ બયાન કરવા માટે બનાવવામાં આવ્યું છે? જરાક તો વિચાર. ઇમામે અલી નકી અલૈહિસ્સલામના જમાનામાં પણ આ જ વસ્તુ બહુ વધારે હતી. ખૈર, આ ત્રીજો પ્રોબ્લેમ કીધો. ચોથો પ્રોબ્લેમ આપણા 10મા ઇમામના જમાનામાં જે હતો એ છે અહેલે બેઈત અલૈહિસ્સલામ ઉપર જુલ્મ. અહેલે બેઈતના આસારને મિટાવી દેવા માટે બહુ મહેનત કરી. શું કર્યું? મુતવક્કિલે કેટલી વાર જે છે કરબલાના રસ્તા બંધ કરી દીધા કે ત્યાં કોઈ જઈ ના શકે. જવું હોય તો એનો એક હાથ કાપવામાં આવશે, એક પગ કાપવામાં આવશે, અથવા 2 માણસ આવે, એકને કતલ કરવામાં આવશે, બીજો જઈ શકે. કેટલી વખત રસ્તા બંધ કર્યા કે જેથી અહેલે બેઈતથી લોકો દૂર થાય. અત્યારે પણ જમાનો ઈ જ છે. ત્યારે તો હાથ પગ કાપવામાં આવતા હતા, અત્યારે તો આપણા મગજ કાપી નાખવામાં આવે છે. અહેલે બેઈતના નામે બધું હલાલ. અહેલે બેઈતની નિશાનીઓને મિટાવવા માટે શું કર્યું? નહેરે ફુરાતનો પાણીનો રૂખ ઇમામ હુસૈનની કબ્ર તરફ કરી નાખ્યો કે બધું પાણી આવી જાય, નદી સાથે ભળી જાય અને ઇમામની કબ્ર જે છે બાકી ના રહી. ઇમામની કબ્ર ઉપર ખેતી કરાવી કે ખેતર બની જાય, આખું કરબલાનું રણ જે છે ખેતર બની જાય, ઇમામ હુસૈનની કબ્ર બાકી ના રહી. પણ પછી ખુદાવંદે આલમનો મોજેઝો પણ આવ્યો અને એ કબ્ર બાકી રહી. પાણી ત્યાં સુધી પહોંચ્યું નહીં અને ત્યાંથી બાજુમાંથી પસાર થઈ ગયું. આ મુતવક્કિલના જુલ્મ, આ ઈ જમાનામાં થતા જુલ્મ હતા. પણ ઈ જમાનામાં ઇમામે એનો ઇલાજ શું કર્યો? અમુક ઇલાજ તો મેં વાત કરી કે દાખલા તરીકે હદીસો બયાન કરી, અને આ સૂફી લોકો હતા એને ખાસ પર્સનલમાં નસીહતો કરી. જ્યારે એ લોકો માન્યા નહીં ગાલી અને આ સૂફી લોકો, તો ઇમામે પોતાના ચાહવાવાળાઓને ચેતવી દીધા, જો ફલાણો માણસ સૂફી છે, ફલાણો માણસ ગાલી છે, એનાથી તમે બચતા રહેજો. એના મીઠા મીઠા કલામ અને બહુ મારેફતવાળી વાતો છે, એના ફરેબમાં ના ફસાઈ જતા. થાય છે એવું જ તે. કોઈ આવીને એમ નથી કહેતો કે હું ગાલી છું, ગુલુ કરું છું, હું કાફિર છું. નહીં, જે આવે છે એ ઇસ્લામનો લિબાસ પહેરીને આવે છે અને બહેકાવે છે.
ઇમામ એક એકને ઓળખાણ કરાવે છે કે જો ફલાણો બહુ જે છે ધાર્મિક વાળો બને છે, બહુ મઝહબી બને છે, ધ્યાન રાખજો, એ ગુલો કરે છે, અમને અમારી શાનથી બહુ વધારી દે છે. કોઈ સૂફી હોય આખો દિવસ અલ્લાહ અલ્લાહ કરે, આખો દિવસ નમાઝ પઢે, ઇમામ એના વિશે ફરમાવે છે કે આ રિયાકારી કરે છે, આ માણસને ઇબાદતથી કાંઈ લેવા દેવા નથી, લોકોને બહેકાવવા માટે થઈ અને મોટી મોટી મસ્જિદોમાં મોટી મોટી નમાઝ પઢે છે. ઇમામે ગાલી લોકોને આ રીતે કીધું. જે અય્યાશી દાદી હતી, ઇમામ ત્યાં જઈ અને જેવી રીતે કે હદીસ બયાન કરી, એક શેર ઇમામ પડી અને બધું સંકેલાવરાવ્યો. આ રીતે ઇમામ આ બધી વસ્તુનો ખાત્મો કરવા કોશિશ કરતા. પણ એક વસ્તુ જરૂરી છે જિંદગીમાં કે ત્યારે પણ ઇમામે બયાન કર્યું અને ઘણી વખત દેખાડી પણ દીધું કે યાદ રાખો, તમારે આ બધી પ્રોબ્લેમના સોલ્યુશન જોવે છે કે જે તમારા સમાજમાં પ્રોબ્લેમ ઉઠી રહ્યા છે. એ જમાનાને આપણે જોઈએ અને આપણા જમાનાને સરખાવીએ તો એકદમ સરખા લાગે છે. અને ઇમામે ત્યારે પણ કીધું, અગર જો આ બધા પ્રોબ્લેમ જે જમાનામાં થઈ રહ્યા છે, ફિતના, ફસાદ, ગુનાહ, પ્રોબ્લેમ જે પણ છે, એ બધાનું સોલ્યુશન જોવે છે, રાહે હાલ જોવે છે, તો વિલાયત અહેલે બેતના નકશે કદમ ઉપર ચાલતા શીખો. મારી વાત ખબર ને ડિફિકલ્ટ નથી લાગતી ને, અઘરી નથી લાગતી ને, સમજાય છે કે નહીં? એક સલવાતનો સહારો આપો, આપણે આગળ વધીએ. તો સૌથી પહેલી વસ્તુ જે જરૂરી છે કે વિલાયતનું મહત્વ આપણી જિંદગીમાં હોવું જોઈએ, ન કે રસ્મો રિવાજ. દુઆએ કુમેલ પડવાની રસ્મ છે, સારી વસ્તુ છે, પણ ફક્ત રસ્મો રિવાજ ના હોવો જોઈએ, એ નકશે કદમ ઉપર હોવું જોઈએ. ઇલ્મ હાસિલ કરવા જાઉં છે તો કે હું મદ્રસામાં જાઉં છું ને હું મોટો માણસ ના, એ માટે નહીં, અહેલે બેત માટે થઈને. હું જે છે ન્યાસ ચાખવા જાઉં છું એ માટે કે બહુ સારું ન્યાસ દેખનું છે, નહીં, એ માટે નહીં, અહેલે બેત માટે આવો કે અહેલે બેતના તુફૈલમાં તમને આ ન્યાસ મળી જાય છે. અને ઇમામ શું બયાન કરે છે એના ઉપર ધ્યાન દો. ઘણી વખત મૌલાના મજલિસમાં પડતા હોય તો આખી મિસાલ નહીં બધી જો ના, એમાંથી ગોતો કે ઇમામનું કલામ ક્યાં છે. કારણ કે ઇમામે અલી નકી અલૈહિસ્સલાતુ વસ્સલામ બયાન કરે છે ઝિયારત જામિયા કબીરામાં, કલામુકુમ નૂર, કે તમારો કલામ જે અહેલે બેતની હદીસ જે છે એ નૂર છે. હવે હું મારી અગર જો વાર્તા કરવા બેસી જાઉં મિંબર ઉપરથી તો કાંઈ અસર નથી થવાનો. જ્યારે હું અહેલે બેતની હદીસ બયાન કરીશ તો સમજો કે મેં નૂરાની કલામ બયાન કર્યા, અને નૂરાની કલામથી દિલમાં નૂર ઉત્પન્ન થાય છે. અહેલે બેતના કલામનો મોજિઝો છે. અને એમાંય થોડીક અક્કલ આગળ વધારીએ કે કઈ હદીસ સારી છે, બહેતર છે, એને આપણે ઉપયોગમાં લઈએ. પાછા આ હદીસના ચક્કરમાં અખબારી નહીં થઈ જતા, કારણ કે અખબારી કે બધી હદીસ આપણે માનવાની નહીં. અહેકામની વાત છે, અહેકામ મસલા મસાઇલમાં જે હદીસની વાત આવે તો એ હદીસને મૂકી દો, એમાં જોવો કે આયતુલ્લાહ સિસ્તાનીએ શું એમાં રિસર્ચ કરી છે અને એમાં શું નતીજો આપ્યો છે. અગર અખલાકની છે તો વાંધો નહીં, બિસ્મિલ્લાહ, એ અખલાકને જિંદગીમાં ઉતારવા કોશિશ કરો. અકલથી અગર જો સરખી રીતે આવતી હોય, કુરાનથી સરખી રીતે આવતી હોય, ખૈર. પરંતુ જરૂરી એ છે કે આપણી જિંદગીમાં આપણે અહેલે બેત અલૈહિસ્સલામના એમની સીરત અને એમના કલામ પ્રમાણે આગળ વધીએ. પછી ભલે આપણને ન ફાવતું હોય કે આપણને આ બરાબર નથી લાગતું, ના, ઇમામનો કલામ છે, આગળ વધીએ. ઇમામ અલી નકી અલૈહિસ્સલાતુ વસ્સલામ એક વખત સફરમાં પોતાના સાથીઓ સાથે નીકળે છે. ઇમામ બધાને હુકમ આપે છે કે તમે ગરમ કપડાં લઈ લેજો. બધા માણસો હસવા લાગે છે કે મૌલા મજાક કરો છો, અત્યારે ભર ગરમીનો જમાનો અને ખોટે ખોટા ગરમ કપડાને સાથે લેવા, આ એક શું કહેવાય ભાર ઉપાડવાની વાત છે. ઇમામ કઈ બોલ્યા ના, જેને લેવા હતા લીધા, જેને ના લેવા હતા ના લીધા. એક મંઝિલ ઉપર આગળ ગયા અને રોકાણા. ઇમામ કે આજે બધા ગરમ કપડાં પહેરી લેજો. ક્યાં ગરમી છે અત્યારે, ક્યાં ઠંડી છે કે ગરમ કપડાં પહેરીએ. તો જે લોકો લાવ્યા નહોતા એ બધા અત્યારે ઇમામની સામે ચૂને ચીરા કરવા લાગ્યા કે આમ શું કામ ને શું કામ કહે છે. અને જે લોકો લાવ્યા હતા કે ઇમામે કીધું છે અમે લઈ લીધું, ઇમામે કીધું છે અમે પહેરી લીધું. થોડીક
રાત પસાર થઈ એટલે એક ઠંડો એવો પવન પસાર થયો, એવી ઠંડી હવા ફૂંકાણી કે જે લોકો લાવ્યા નહોતા અને જે લોકોએ પહેર્યા નહોતા એ આખી રાત ઠંડીમાં ધ્રુજ્યા અને એમાં ઘણા માણસો ઇમામના સાથીઓ જે હતા એમાંથી અમુકની મોત વાકે થઈ. બોલો 2-3 હતા મરવામાં. પણ કહેવાનો મકસદ ઇમામના કોઈ કામ, ઇમામની કોઈ વાત જે છે એ આપણને નુકસાન પહોંચાડવા માટે નથી હોતી, બલકે હંમેશા આપણને ફાયદો પહોંચાડવા માટે હોય છે. તો જરૂરી છે કે આપણે આપણી જિંદગીમાં અહેલે બૈત અલૈહિસ્સલામ શું કહે છે એના કલામની વાટ જોઈએ અને આપણે અમલ કરવા માટે આગળ વધીએ. એક સલાવત આપણે મુહમ્મદ વ આલે મુહમ્મદ પર. તો જ આપણી જિંદગીમાં, આપણા સમાજમાં સુધારો આવી શકશે. બીજી વસ્તુ, જ્યારે આવો માહોલ બગડેલો હોય ત્યારે વધારે જરૂર છે કે મોત અને કયામતને યાદ કરવામાં આવે. જે સમાજમાં મોત અને કયામતને વધારે યાદ કરવામાં આવતી હશે એ સમાજ નેક રસ્તાઓ પર હશે. પણ જ્યાં, જે સમાજમાં, જે માણસે, જે ઘરમાં મોત અને કયામતને ભૂલાવી દીધી હશે તો પછી ત્યાં ધર્મ નહીં હોય, ખાલી રસ્મો રિવાજ હશે. અગર જો હકીકી ધર્મ જોવે છે તો અહેલે બૈત અને બીજું મોતને યાદ કરવું. એક સલવત પડે મુહમ્મદ વ આલે મુહમ્મદ પર. અને ઇમામ અવારનવાર જે છે પોતાની જિંદગીમાં લોકોને આ બાબતે બહુ યાદ દેવરાવતા કે તમે તમારી મોતને ના ભૂલો અને જિંદગીમાં એવી તૈયારી કરો કે પછી મોત વખતે તમને પરેશાની ના થાય, મોત વખતે તમને પ્રોબ્લેમનો સામનો ના કરવો પડે. પરંતુ એવું જ નહોતું કે ખાલી ઇમામ ડરાવતા હતા. ના, ઇમામ જ્યારે જોતા કોઈને કે વખતે એહતજારમાં છે તો એને દિલાસો દેવા પણ જાતા, પણ એવા માણસોને દિલાસો દેવા જાતા કે જેણે મોતને યાદ કરીને રાખી હોય. એક માણસ એ વખતે એહતજારમાં હતો, એટલે કે મોતનો વખત એનો નજદીક હતો. ઇમામ એની અયાદત ખબર કાઢવા માટે જાય છે, જોવે છે કે વખતે એહતજારમાં છે ને તડપી રહ્યો છે. ઇમામ એને કઈ રીતે દિલાસો આપે છે જુઓ. ઇમામ કહે છે કે અગર કોઈને એમ કહેવામાં આવે કે તું બીમાર છો, બહુ બીમારીમાં તડપે છે, તો એક કામ કર, તું જા અને ઠંડા પાણીથી એક વખત નાહી લે તો તારી બીમારી બધી ચાલી જશે. તો એ માણસ શું કરશે? તો ઓલો વખતે એહતજારમાં હતો એ કહે છે કે મૌલા, તરત જ એ માણસ જે છે ઊભો થઈને નાહી લેશે. તો કે યાદ રાખ, આ મોત પણ ઇન્સાન માટે એ ગુસ્લનું કામ કરે છે. જ્યારે ઇન્સાનને મોત આવે છે તો ઇન્સાનની દિલની બીમારીઓ, આ જિંદગીની પરેશાની છે, એનાથી એને છુટકારો નસીબ થાય છે. માટે તું વ્યાધિ ના કર. અત્યારે જે તું વખત પસાર કરી રહ્યો છે તો તું એ તરફ આગળ વધી રહ્યો છે કે તને આ દુનિયાના બધા પ્રોબ્લેમ અને મુશ્કેલાતમાંથી તને છુટકારો નસીબ થશે. પણ આ બધાને નહીં મળે. કોને મળશે? જે હંમેશા પોતાની મોત અને કયામતને યાદ કરતો હોય. તો પછી પહેલેથી યાદ કરીને એની માટે તૈયારી કરી રાખી હશે તો જ્યારે મોત આવશે તો પછી બહુ વ્યાધિ કરવાની નહીં હોય. પછી અહેલે બૈત અલૈહિસ્સલામ દિલાસો દેવા માટે આવી જશે. ઇમામે ઝમાના અલૈહિસ્સલામ એના વખતે એહતજાર વખતે આવી જશે. સમય નથી, નહીંતર ઇમામે ઝમાના અલૈહિસ્સલામનો એક વાક્યો અત્યારે યાદ આવ્યો કે એક ઓરત જે છે કેટલા વર્ષો સુધી, ત્યારે હિજાબ બેન્ડ હતો એટલે કેટલા વખત સુધી બહાર નહોતી નીકળી. ઇમામ એના વખતે એહતજારમાં પહોંચે છે અને કોઈ આલિમ આટલા વખત જ્યારે તે આશુરાનો અમલ કરી ઇમામની મુલાકાત કરવા ચાહે છે, ઇમામ એને કહે છે કે આ ઓરત જેવા બની ગયા હોત ને તો તમારે આ બધા અમલ કરવાની જરૂર ના પડત. સુધારી નાખીએ આપણે જાતને, તો જ જિંદગી આપણી કામયાબ બનશે. નહીતર આ દુનિયા જિંદગી પસાર થઈ જશે, મોત આવી જશે, જે પણ કર્યું હોય, પણ જ્યારે કબ્રમાં જશું ને ત્યારે એક શબ્દ બોલવાનો વારો આવશે.
એ શબ્દ કયો છે? અહીં કાશ મેં અમલ કરી લીધા હોત, કાશ મેં મારી વાજીબાત અંજામ આપી લીધી હોત, કાશ મેં સમાજ સેવા કરી લીધી હોત, કાશ મેં કોઈકનું ભલું કર્યું હોત. આ બધું કાશ કહેવાનો વારો આવે એ પહેલા ખુદ તૈયાર થઈ જઈએ તો સુધારો આવશે. અને ઇમામે અલી નકી અલૈહિ સલામે એ જમાનાને સુધારવા માટે, એ સમાજને સુધારવા માટે મોત અને કયામતનું મહત્વ વધારાવ્યું. પહેલી વસ્તુ જે ઇમામે કરી એ છે વિલાયતનું મહત્વ સમજાવરાવ્યું. બીજું મોત અને કયામત પ્રત્યે લોકોને આગળ વધાર્યા. ત્રીજી વસ્તુ સમાજને સુધારવા માટે જે જરૂરી છે અને ઇમામે સહારો લીધો કે જે લોકોના દિલ બીમાર છે એનો ઈલાજ કરવામાં આવે. આપણું શરીર જેમ બીમાર થાય એમ આપણી રૂહ એટલે કે આપણું દિલ જે છે, દિલ એટલે કે આ શું કહેવાય, હાર્ટની વાત નથી કરતો કે જેનો બાયપાસ સર્જરી કરવું પડે છે, ના, એ તો બીમાર થાય તો ડૉક્ટર પાસે કંઈક કરાવી શકીએ, પણ ના, દિલ જેની જ્યાંથી ચાહના ઊભી થાય છે, ખ્વાહિશ ઊભી થાય છે, તમન્ના અને આશા અને ઉમ્મીદો ઊભી થાય છે, એ દિલની વાત કરું છું. અગર જો એ બીમાર થઈ જાય તો પછી એ હંમેશા ખરાબીની તમન્ના કરશે. માટે ઇમામ કોશિશ એ કરતા પોતાના નૂરાની કલામથી લોકોના બીમાર દિલને ઠીક કરવા કોશિશ કરતા. કારણ કે હદીસમાં છે અલ હિકમતો લા તંજહુ ફી ઇત્તિબાઇલ ફાસિદા, કે આ હિકમતની વાતો જે છે, નૂરાની કલામ જે છે એ બીમાર દિલમાં અસર નથી કરતા. માટે જરૂરી છે કે પહેલાં એનો ઈલાજ કરવામાં આવે. આપણે પહેલાં જોવું પડશે કે આપણું દિલ બીમાર તો નથી થઈ ગયું ને. જ્યારે આ દિલ બીમાર થઈ જાય ને પછી કંઈ ના સૂજે. માટે સૌથી પહેલાં સમાજને સુધારવો હોય તો આ બીમાર દિલને સાજું કરવું પડશે. અને ચોથી વસ્તુ જે ઇમામે એના ઉપર બહુ ભાર આપ્યો એ છે લોકોને હરામખોરીથી બચાવ્યા. અને કેટલી હદીસો આપણને ઇમામની મળી આવે છે કે જેમાં લોકોને હરામ ખોરાકથી બચવા માટે ભલામણ કરી. ખેર, પરંતુ એ જમાનામાં એક મોટો પ્રોબ્લેમ એ હતો કે ઇમામને સામરામાં કેદમાં રાખવામાં આવ્યા હતા અને બીજી તરફ જગ્યાએ શિયાઓ ઉપર જુલ્મ કરવામાં આવતા. કતલો ગારત, એ લોકોના ઘરબાર લૂંટી લેવા, આ બધા પ્રોબ્લેમ એ જમાનામાં મોજૂદ હતા. ઇમામે બનતી કોશિશ કરી કે જે લોકો પ્રોબ્લેમમાં હોય એ લોકોને મોજિઝાથી પોતાના વકીલ થકી કંઈક ને કંઈક પહોંચાડે, મદદરૂપ થાય. એ જમાનામાં ઇમામ સાથે મુલાકાત કરવી એક મોટો પ્રશ્ન થઈ ગયો હતો. ઇમામે બધાને કહી રાખ્યું હતું અને જે કોઈ ખબર ના હોય તો એને ઈશારાથી ગુલામ હસ્તક કેવરાવી દેતા કે ઇમામની મુલાકાત કરવા માટે ના આવજો, તમારા જે સવાલ હોય લખીને મોકલાવી દેજો ફલાણી જગ્યાએ, એના હસ્તક તમને જવાબ મળી જશે. વકીલનું આખું નેટવર્ક ઊભું કર્યું. આ બધા કાર્યો ઇમામે અંજામ આપ્યા. પણ છેલ્લે ઇમામની ઉંમર જ્યારે 42 વર્ષની થઈ ત્યારે ઇમામને ઝેર આપવામાં આવ્યું. એ અરબમાં અમુક ઝેર જે છે ને એ બહુ ખતરનાક હતા અને એ આપણા અમુક ઇમામો ઉપર એપ્લાય કરવામાં આવ્યા, ઉપયોગમાં લેવામાં આવ્યા. જેમાંથી એક ઝેર ઇબ્ને મુલજીમે પોતાની તલવારને ઝેરમાં ડુબાડીને રાખી હતી. એ ઝેર બહુ ખતરનાક હતું કારણ કે એ ઝેર બની ઉમૈયા તરફથી આવેલું હતું. ઇમામના માથામાં તલવારનો ઘા વાગે છે અને જ્યારે ડૉક્ટર આવે છે, ઇમામ અલી અલૈહિસ્સલામના માથામાં દોરો નાખે છે, બહાર કાઢે છે. એ દોરો ખૂનવાળો લાલ નહીં હતો બલકે લીલો થઈ ગયો હતો કે ઝેર ઇમામના દિમાગ અને ભેજા સુધી પહોંચી ગયો હતો. કહે છે હવે નહીં બચે ઇમામ. બીજું ઝેર જે ખતરનાક રીતે ઉપયોગ કરવામાં આવ્યું એ બીજા ઇમામે હસન મુશ્તબા અલૈહિસ્સલામ ઉપર હતું કે જ્યાં ઇમામ એ પાણીમાં જે ઝેર નાખેલું હતું એનો એક ઘૂંટડો પીવે છે કે ઇમામના કલેજાના ટુકડા થવા લાગે છે.
પછી એક ઝેરનો ઉપયોગ કરવામાં આવ્યો. એ આપણા સાતમા ઇમામે મુસા કાઝિમ અલૈહિસ્સલાતુ વસ્સલામ માટે ઉપયોગમાં લેવામાં આવ્યો કે જ્યારે એ ઝેર ઇમામના શરીરમાં દાખલ થયો તો જાણે કલેજો પીગળી રહ્યો હોય એવી હાલત બની ગઈ હતી. અને એક ઝેર જે ઉપયોગમાં લેવામાં આવ્યું એ આપણા 10મા ઇમામે અલી નકી અલૈહિસ્સલામ માટે હતું કે જ્યારે ઇમામને એ ઝેર દેવામાં આવ્યું, ઇમામ જ્યારે એ પાણી અથવા એ શરબતને ઉપયોગમાં લે છે પછી ઇમામ પોતાની જગ્યાએથી ઊભા નથી થઈ શકતા. એટલી શરીરમાં તરત ને તરત કમજોરી આવી ગઈ. શરીરના દરેક ભાગો જાણે તૂટવા લાગ્યા હોય એવું થવા લાગ્યું. ઇમામ એક શબ્દ જારી કરે છે, આવાજ દે છે, ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. ઇમામ પોતાના દીકરા ઇમામે હસન અસ્કરી અલૈહિસ્સલામને બોલાવે છે, બધી વસિયતો કરે છે, મકામે ઇમામત સોંપે છે અને ઇમામ આ દુનિયાથી રૂખસત થાય છે. 10મા ઇમામને ગુસ્લો કફન દેવામાં આવે છે. શાનો શૌકતથી ઇમામના જનાઝાને ઉઠાવવામાં આવે છે. આ ખલીફાઓ પણ આ જનાઝામાં શરીક થાય છે કે એવું ના બને કે ઇમામના કત્લનો જે રાજ ફાશ થઈ જાય અને આપણે બધા હલકા પડી જાય, માટે એ લોકો પણ જનાઝામાં શરીક થાય છે. ઇમામના જનાઝાને શાનો શૌકતથી દફન કરવામાં આવે છે. હું કહીશ, મૌલા ખુશ નસીબ છો, તમારા જનાઝામાં દુશ્મનો પણ શરીક થયા, પણ કરબલાના મેદાનમાં કોઈ ઇમામને કફન ઓઢાડવા વાળું નથી, બલકે ઇમામના લિબાસ લૂંટવા વાળા આવી ગયા. ઇમામને કોઈ દફન કરવા વાળું નથી, બલકે ઇમામના લાશા ઉપર ઘોડાને દોડાવવામાં આવ્યા, ઇમામનો લાશો પામાલ કરવામાં આવ્યો. અલા લઅનતુલ્લાહ અલલ કૌમિદ ઝાલિમીન સયઅલમુલ લઝીના ઝલમુ અય્યમુન કલબિયન ખુદાયા વાસતને મોહમ્મદ ને આલે મોહમ્મદ નો અમારી આ મજલિસ આઝાને કબૂલ ફરમા, અમારા ગુનાહને કબીરા સગીરાને માફ ફરમા, हमारी इबादत ने इताअत ने कबूल फरमा, हमारी मुश्किलातों ने आसान फरमा, हमारा रिस्क में बरकत इनायत फरमा. खुदा बेहक मोहम्मद व आले मोहम्मद मरहूमीन ने मरमात मग़फ़िरत फरमा. खुदा बेहक मोहम्मद व आले मोहम्मद के जवान अपने कौमना के जवान दीकरा दीकरीओ बोर्ड एग्जाम दे रही है, जो खुदा लोगों ने कामयाबी नसीब फरमा. जो मोमिन ने मोमिनात परेशान हाल, जो खुदा लोगों ने परेशानी ने दूर फरमा. हज़रत अब्दुल्ला सिस्तानी ने बीजा मराते हुए सेहत व सलामत के साथ कामयाबी और इनायत फरमा. खुदा बेहक मोहम्मद व आले मोहम्मद दुश्मनान इस्लाम ने निस्नाबूद फरमा. खुदा बेहक मोहम्मद व आले मोहम्मद इमाम ज़मान आले इस्लाम ना ज़ुहूर मा जल्द आजिल फरमा. अने मन अंसार व शुमार फरमा. रब्बना